યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 13.2 નો એક્ઝામ્પલ નંબર 5ની ચર્ચા કરી હતી. હવે અહીંથી આગળ જોઈએ સ્વાધ્યાય 13.2. Now example number 6. તો સ્વાધ્યાય 13.2 નો એક્ઝામ્પલ નંબર 6 કંઈક છે કે ઘટનાઓ E અને F માટે P of E બરાબર 3/5, P of F બરાબર 3/10, P of E છેદ F બરાબર 1/5 છે. E અને F નિરપેક્ષ છે, પ્રશ્ન પૂછ્યો છે. E અને F નિરપેક્ષ છે, આપણો પ્રશ્ન છે. હવે નિરપેક્ષ ઘટનાઓની આપણે જે વ્યાખ્યા જોઈ તેમાં શું હતું કે P of E છેદ F બરાબર મને P of E ઇન્ટુ P of F મળે તો એ નિરપેક્ષ થાય. તો અહીંયા વન લાઇન સોલ્યુશન છે. તો કે અહીંયા P of E છેદ F બરાબર 1/5 છે અને P of E ઇન્ટુ P of F બરાબર મને શું મળશે 3/5 ઇન્ટુ 3/10 એટલે 9/50, 9/50 મળશે. અને P of E છેદ F જ આપ્યા છે આઈ થિંક. યસ, 1/5, 3/5, 10/5. તો એનો મતલબ શું થયો? આ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન થયો. તો E છેદ F ઇઝ નોટ ઇક્વલ ટુ P of E ઇન્ટુ P of F. તેથી આપેલી ઘટનાઓ E અને F નિરપેક્ષ ઘટનાઓ નથી. તો ઇટ્સ વેરી સિમ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 કહે છે કે આપેલ ઘટનાઓ A અને B માટે આપેલી ઘટનાઓ A અને B માટે P of A બરાબર 1/2, P of B is equal to P of A union B બરાબર 3/5 અને P of B બરાબર P છે. જો ઘટનાઓ પહેલું પરસ્પર નિવારક અને બીજું નિરપેક્ષ હોય તો P શોધો. સોલ્યુશન. અહીંયા બે ઘટનાઓ A અને B આપી. P of A ની સંભાવના છે, P of A યોગ B ની સંભાવના છે અને P of B ની કિંમત P આપી છે. તો બે પ્રશ્ન પૂછ્યા છે. જો A અને B પરસ્પર નિવારક હોય તો P ની કિંમત શોધો અને બીજો પ્રશ્ન એ છે કે આ બંને ઘટનાઓ નિરપેક્ષ હોય તો P ની કિંમત શોધો. તો એમાં પહેલું આપણે લઈએ. ધારો કે ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો શું થશે? તેથી A છેદ B બરાબર ખાલી ગણ, કારણ કે ઘટના A બનશે તો B નહીં બને, B બનશે તો A નહીં બને અને પરસ્પર નિવારક ઘટના હોવી મતલબ કે બંનેનો છેદગણ ખાલી ગણ છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે P of A છેદ B ની સંભાવના શું થઈ ગઈ? P of ખાલી ગણની સંભાવના એટલે કે 0. હવે P of A યોગ B બરાબર મને આપ્યું છે 3/5. તો અહીંથી મને મળશે P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B બરાબર 3/5. તો P of A મને આપ્યા છે 1/2, P of B P અને આ P of A છેદ B આપણે પરસ્પર નિવારક ઘટનાઓ એવું ધાર્યું છે એટલે આની કિંમત મળી છે 0 અને આ છે આ 3/5.
તો એનો મતલબ શું થઈ ગયો? P બરાબર 3/5 માઇનસ 1/2, એટલે કે P બરાબર 6 ઓછા 5 એટલે કે 1, 1/10, 5 2 10. તો જો ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ હોય એ અને બી, અને આવી કિંમતો આપેલી હોય આ રાશિઓની, તો પીની કિંમત મળી આપણને 1/10. હવે જે બીજો ભાગ છે એમાં છે નિરપેક્ષ હોય તો પી શોધો. તો હવે આપણે માનીએ કે ધારો કે ઘટનાઓ બીજું, ધારો કે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તો શું થશે? તેથી P ઓફ A છેદ B બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B. તો A છેદ B ની કિંમત શું મળશે આપણને? અચ્છા, એ તો આપણે શોધવાની છે. હજુ P ઓફ A છેદ B બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B થશે. તો આને કંઈક પરિણામ આપી દઈએ, પરિણામ નંબર 1. હવે P ઓફ A યોગ B બરાબર શું થશે? P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. તો આના બરાબર થયું આપણી આગળ P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A ઇન્ટુ P ઓફ B, પરિણામ નંબર 1 પરથી. તેથી P ઓફ A યોગ B મને આપ્યા છે 3/5, P ઓફ A આપ્યા છે આપણને 1/2, P ઓફ B આપ્યા છે P માઇનસ આ છે P ઓફ A 1/2 અને P ઓફ B છે P. તો બસ આનો ઉકેલ કરો એટલે તમને Pની કિંમત મળશે. તો હું શું કરું છું કે આ 1/2 આ બાજુ આવે છે એટલે 3/5 માઇનસ 1/2 બરાબર 1P માઇનસ હાફ P એટલે P/2, અને આ મળ્યા આપણને. તેથી P/2 બરાબર આ છે 3 2 6 ઓછા 5 1/10, એટલે કે અહીંથી આપણને મળશે P બરાબર 1/5, અને અહીંયા મળ્યા તમને P બરાબર 1/10. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 7. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8. નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે P ઓફ A બરાબર 0.3, P ઓફ B બરાબર 0.4. તો ને 4 વસ્તુ પૂછી છે. P ઓફ A છેદ B, બીજું પૂછ્યું છે P ઓફ A યોગ B, ત્રીજું પૂછ્યું છે P ઓફ A ગિવન B, અને ચોથું પૂછ્યું છે P ઓફ B ગિવન A શોધો. ઓકે, તો એ નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે. તો નિરપેક્ષ ઘટનાઓ આપી છે, તો કે અહીં ઘટનાઓ એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તેથી P ઓફ A છેદ B બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B આવું થાય. એટલે P ઓફ A છે મારી આગળ 0.3, 0.3 એટલે 3/10, અને P ઓફ B છે 0.4 એટલે 4/10, એટલે કે આથી આ 12/100. છેદ નથી ઉડાડતો, જરૂર પડશે ત્યાં જોઈશું. તો હવે આપણે શોધવાનું કીધું છે P ઓફ A છેદ B. તો P ઓફ A છેદ B તો મળી ગયું ને આપણે, આ પહેલું જ થઈ ગયું. P ઓફ A છેદ B મળી ગયું. હવે જોઈએ છે મારે P ઓફ A યોગ B.
સેકન્ડ વન એ યોગ બી, તો આ થશે તમારું પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છે 0.3 એટલે કે 3/10. પી ઓફ બી થશે 4/10. પી ઓફ એ છેદ બી શોધી આપણે 12/100. તો આને આજે આપણે લખી શકીએ 100 લસા લઈ લઈએ તો 30 + 40 - 12 એટલે આ થયા 40 ને 30 70 ઓછા 12/100 એટલે આ થયા 58. 58 ને 12 70, 58 ને 2 20 ને 10, 58 ને 2 60 ને 10 70, યસ 100 એટલે કે 0.58. તો પી ઓફ એ યોગ બી મળ્યા તમને 0.58. હવે ત્રીજું જોઈએ છીએ અમારે પી ઓફ એ ગિવન બી, તો આ થશે તમારું પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. હવે પી ઓફ એ છેદ બી શું છે આપણા, હમણાં પહેલા ભાગમાં મળ્યા આપણને 12/100 અને પી ઓફ બી છે આપણા 0.4 એટલે કે 4/10 એટલે કે આ થયા 40/100. 100 કેન્સલ 12/40 એટલે 4 તેરી 12 અને છેદમાં 10 એટલે કે 0.3. અને ચોથું તમને પૂછ્યું છે પી ઓફ બી ગિવન એ આ જ પ્રમાણે પી ઓફ એ છેદ બી છેદમાં આવશે પી ઓફ એ. પી ઓફ એ છેદ બી છે 12/100 અને એ છે 0.3 એટલે કે 3/10 એટલે કે 30/100 એટલે 12/30 એટલે 4 તેરી 12 અને 10 3 30 એટલે કે 0.4. તો પી ઓફ એ ગિવન બી 0.3 પી ઓફ બી ગિવન એ 0.4 મળી ગયા. તો આ હતા એક્ઝામ્પલ 8માં તમને 4 વસ્તુઓ પૂછી હતી. તો એ સીધા તમને ઘટનાઓ નિરપેક્ષ છે તો એ છેદ બી મળી ગયું ને એ છેદ બીનો ઉપયોગ અહીંયા કર્યો એટલે એ યોગ બી મળી જાય છે અને એ છેદ બીનો બંનેમાં ઉપયોગ થાય છે એટલે પી ઓફ એ ગિવન બી અને બી ગિવન એ બંને મળે છે. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 8. હવે એક્ઝામ્પલ નંબર 9. જો ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ બરાબર 1/4 પી ઓફ બી બરાબર 1/2 અને પી ઓફ એ છેદ બી બરાબર 1/8 હોય તો પી ઓફ એ નહીં અને બી નહીં આની કિંમત શોધો. તો આ તો એકદમ બહુ સિમ્પલ પ્રોબ્લેમ થયો. તો જોઈએ આપણે પી ઓફ એ નહીં અને બી નહીં એનો મતલબ શું થશે, પી ઓફ એ ડેશ એ નહીં એટલે એ ડેશ, બી નહીં એટલે બી ડેશ અને એટલે છેદ. તો આના બરાબર આપણે લખી શકીએ પી ઓફ અને એક બીજી વસ્તુ સિમ્પલ ઓબ્ઝર્વેશન છે, આમ તો ડાયરેક્ટ પણ થઈ શકશે તમારે પણ બે રીતે. જો એક આજે 1/4 અને 1/2 તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થશે 1/8 અને પી ઓફ એ છેદ બી આપ્યા છે 1/8. એનો મતલબ કે આ એ અને બી કેવી થઈ ગઈ, પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ થઈ. અને આપણે જાણીએ છીએ જો એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો આપણે ઉદાહરણે ચર્ચા કરી હતી, એ અને બી નિરપેક્ષ ઘટના હોય ને તો એ ડેશ છે, એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ
થાય તો અહીંયા હું ડાયરેક્ટ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ લખી શકું છું. અને પી ઓફ એ ડેશ એટલે 1 માઇનસ પી એ અને પી ઓફ બી ડેશ એટલે 1 માઇનસ પી ઓફ બી, અને આન્સર મળી જશે. પણ એક બીજો રસ્તો આ પણ છે, ધારો કે એ તમને ધ્યાનમાં નથી આવતું અહીંયા, ધારો કે તો આમ પણ કરી શકો છો. એ ડેશ છે બી ડેશ છે તો હું આને લખી શકું એ યોગ બી હોલ ડેશ. એટલે આ થયું તમારું 1 માઇનસ, અહીંયા મેં વાપર્યું ધ મોર્ગનનો નિયમ. તો આ થયું તમારું 1 માઇનસ પી ઓફ એ યોગ બી. એટલે આ 1 માઇનસ પી ઓફ એ યોગ બીને લખી શકાય પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો આ થયું તમારું 1 માઇનસ, હવે બધાની કિંમત તમારી આગળ છે. પી ઓફ એ છે 1/4, પી ઓફ બી છે 1/2 અને આ છે 1/8. તો આ થશે 1 માઇનસ, તમે 8 લસા લો અહીંયા તો અહીંયા આવશે 2 વત્તા 4 ઓછા 1. 4 ને 2 6 ઓછા 1 એટલે 7, એટલે આ મળ્યા 1 માઇનસ 7/8 એટલે કે 1/8. સો પી ઓફ એ નહીં અને બી નહીં એ મળ્યા તમને 1/8. અને જે હમણાં બીજી વાત કરતો હતો એને પણ જરા ડિસ્કસ કરી લઈએ. અથવા તો કે અહીં આ બીજું સોલ્યુશન છે. અહીં પી ઓફ એ છેદ બી બરાબર 1/8, પણ આ 1/8 ને લખી શકીશું 1/4 ઇન્ટુ 1/2 એટલે કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો એનો મતલબ થઈ ગયો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તેથી એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય. આ આપણે પરિણામ જોયું હતું, રાઈટ. તો હવે પી ઓફ એ નહીં અને બી નહીં, આનો મતલબ થયો તમારો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. પણ હવે એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ છે એટલે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. હવે પી ઓફ એ ડેશ શું મળશે તમને 1 માઇનસ 1/4 અને પી ઓફ બી ડેશ શું મળશે 1 માઇનસ 1/2. એટલે આ મળ્યા તમને 3/4 ઇન્ટુ 1/2 એટલે કે 3/8. 4 ઓછા 1 એટલે 3/4. સમથિંગ ઇઝ રોંગ. બંનેના આન્સર સેમ મળવા જોઈતા હતા ને. આ કરેક્ટ છે. આમાં આપણે શું ભૂલ કરી છે? એ નહીં અને બી નહીં. તો એ ડેશ છેદ બી ડેશ એ યોગ બી હોલ ડેશ 1 માઇનસ પી ઓફ એ યોગ બી, દેટ્સ ફાઇન. એ પ્લસ બી માઇનસ એ છેદ બી, એ છેદ બી મને 1/8 આપ્યા છે તો અહીંયા 8 લસા એટલે અહીંયા આવશે 2, અહીંયા આવશે 4 અને 1, એ પણ બરાબર છે. 4 ને 2 6 ઓછા 1 એટલે 5 થશે. યસ, 4 ને 2 6 ઓછા 1 એટલે અહીંયા 5 આવશે. યસ, અહીંયા ભૂલ હતી. તો 1 માઇનસ 5/8 એટલે કે 8 માઇનસ 5 એટલે 3. તો બંનેનો આન્સર આવ્યો તમારો 3/8. આ રીત અથવા આ રીત. તો આ તો એક્ઝામ્પલ નંબર 9. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 10. સો એક્ઝામ્પલ નંબર 10. ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 7/12 અને પી ઓફ એ નહીં અથવા બી નહીં બરાબર 1/4. તો એ અને બી નિરપેક્ષ છે કે નહીં? તો એ અને બી નિરપેક્ષ છે કે નહીં?
આ પ્રશ્ન છે આપણો. સોલ્યુશન. તો એ અને બી નિરપેક્ષ છે કે નહીં એનો મતલબ શું? મારે આ ચેક કરવું પડશે. પી ઓફ એ છેદ બી બરાબર મને પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આ મળવું જોઈએ. તો હવે મને પી ઓફ એ અને પી ઓફ બીની આપી છે, પી ઓફ એ નહીં અને બી નહીંની સંભાવના આપી છે. તો અહીં પી ઓફ એ નહીં અથવા બી નહીં આની સંભાવના આપી છે આપણને 1/4. એનો મતલબ થયો કે પી ઓફ એ નહીં એટલે એ ડેશ અથવા એટલે યોગ બી નહીં એટલે બી ડેશ બરાબર થયા 1/4. તો આના ઉપરથી આપણને કંઈક પી ઓફ એ છેદ બી મળી જશે. તો શું કરશું અહીંયા? તો આને હું લખી શકું પી ઓફ એ છેદ બી હોલ ડેશ બરાબર 1/4. શું વાપરું અહીંયા? દ મોર્ગનનો નિયમ. તો અહીંથી લખી શકાય 1 માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર 1/4. તો અહીંથી મને મળશે પી ઓફ એ છેદ બી બરાબર 1 માઇનસ 1/4 એટલે કે 3/4. હવે પી ઓફ એ છેદ બી મળી ગયા અને પી ઓફ એ અને પી ઓફ બી આપ્યા છે. વળી પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આના બરાબર શું થશે? પી ઓફ એ મને આપ્યા છે 1/2 અને પી ઓફ બી આપ્યા છે 7/12 એટલે આ થયા 7/24. તો આ 7/24 મળ્યા અને આ તમને પી ઓફ એ છેદ બી 3/4 મળ્યા. એટલે કે તેથી પી ઓફ એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તેથી આપેલી ઘટનાઓ એ અને બી એ નિરપેક્ષ ઘટનાઓ નથી આવું કહી શકાય. જો મને આ સરખું મળ્યું હોત તો હું એવું કહેત કે નિરપેક્ષ ઘટનાઓ છે, પણ આપણને પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આ શરત મળતી નથી એટલે કે આ નિરપેક્ષ ઘટનાઓ નથી. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 10. હવે એક્ઝામ્પલ નંબર 11. આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે એક્ઝામ્પલ નંબર 11. આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ બરાબર 0.3 અને પી ઓફ બી બરાબર 0.6 હોય તો પહેલું પી ઓફ એ અને બી, બીજું પી ઓફ એ અને બી નહીં, ત્રીજું પી ઓફ એ અથવા બી અને ચોથું પી ઓફ એ નહીં અને બી નહીં. આ શોધો. આ 4 વસ્તુ શોધવાની કીધી છે. ઓકે, તો બે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ ઘટનાઓ આપેલી જ છે અને એની સંભાવના પણ આપી છે. તો તમને એ અને બી, એ અને બી નહીં, એ અથવા બી, એ નહીં અને બી નહીં આવું તમને શોધવાનું કીધું છે. તો આના માટે આપણે એક રિઝલ્ટ સાબિત કર્યું હતું, એક ઉદાહરણની ચર્ચા કરી હતી ત્યારે આપણે એક પરિણામ સાબિત કર્યું હતું. એનો ઉપયોગ કરીએ તો એ પરિણામને પહેલાં આપણે લખીએ છીએ. તો કે આપણે જાણીએ છીએ કે જો ઘટનાઓ
એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પહેલું એને દાખલા તરીકે આપણે નામ આપીએ છીએ ફર્સ્ટ. ઘટનાઓ એ ડેશ અને બી નિરપેક્ષ ઘટનાઓ થાય. બીજું, ઘટનાઓ એ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ થાય. અને ત્રીજું, ઘટનાઓ એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ થાય. આ ત્રણેય વસ્તુ થાય છે. આ આપણે સાબિત કરી નાખ્યું છે. હવે આનો જ્યાં પણ જે જરૂર પડશે તેનો ઉપયોગ કરશું આપણે. તો હવે એ પહેલો એ અને બી શોધવાનું કીધું, એટલે પી ઓફ એ અને બી. એનો મતલબ કે પી ઓફ એ છેદ બી. હવે એ અને બી તો નિરપેક્ષ ઘટનાઓ છે, એટલે આ થશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ એ. છેદની સંભાવના બરાબર સંભાવનાનો ગુણાકાર. તો પી ઓફ એ કેટલા છે આપણી આગળ? 0.3, એટલે કે 3ના છેદમાં 10, બી છે 6ના છેદમાં 10, એટલે આ મને મળ્યા 36ના છેદમાં 100, અથવા તો અહીંથી કેન્સલ કરીએ તો આ 3ના છેદમાં ઓકે 36ના છેદમાં 100, એટલે કે 0.36. આમ જ કરીએ ને ડાયરેક્ટ 0.36. બીજું, એ અને બી નહીં. પ્રોબેબિલિટી ઓફ એ અને બી નહીં, એટલે આની સંભાવના થશે પી ઓફ એ અને એટલે છેદ બી નહીં એટલે ડેશ, એટલે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ. કેમ? તો કે એ અને બી જો નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય. અહીંયા જે આપણે પરિણામ લખ્યું છે એમાં પરિણામ નંબર 2 પરથી, એટલે અહીંયા રીઝન આપી દઈએ, કારણ રોમન 2 આ જે પરિણામ આપણે કોટ કર્યું છે એના પરથી. તો પી ઓફ એ આપણી આગળ કેટલા છે? 0.3. અને પી ઓફ બી ડેશ શું થશે આપણા? બી ડેશ એટલે 1 માઇનસ પી ઓફ બી, એટલે એ થશે 1 માઇનસ 0.6, એટલે 0.3, 1 માઇનસ 0.6, 0.3 ગુણ્યા 0.4, એટલે 3ના છેદમાં 10 ગુણ્યા 4ના છેદમાં 10, એટલે 12ના છેદમાં 100, એટલે કે 0.12. તો આ થયું પી ઓફ એ અને બી નહીં. ત્રીજું પૂછ્યું છે એ અથવા બી. પી ઓફ એ અથવા બી, એટલે એ થશે તમારું પી ઓફ એ યોગ બી, એટલે આ થશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ આપ્યા છે 0.3, બી આપ્યા છે 0.6, અને એ છેદ બી તમે શોધ્યા છે પી ઓફ એ છેદ બી પાર્ટ 1માં 0.36, એટલે આથી આ 0.6 ને 3 9, એટલે કે 90 માઇનસ 0.36, એટલે આ થશે તમારા મીન્સ આ વિડીયોની બહાર નથી જતું ને? યસ, થઈ જશે 0.90 માઇનસ 0.36, એટલે 36માં 4 એડ કર્યું એટલે 40, 40 ને 50 90, એટલે 54, 0.54, એટલે કે 54ના છેદમાં 100, એટલે 27 દુ 54, 50 2 100, સો 0.54 અથવા 27ના છેદમાં 50. તો આ થયું એ અથવા બી. હવે એ નહીં અને બી નહીં, તો ચોથું પી ઓફ એ નહીં અને બી નહીં, વચ્ચે છે અને. હવે એ નહીં એનો મતલબ એ ડેશ, બી નહીં એનો મતલબ બી ડેશ, અને એટલે છેદ. હવે અહીંયા ફરી પાછું હું ત્રીજા નંબરનું પરિણામ વાપરું છું અહીંયા. તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર થશે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. કારણ તો કે પરિણામ નંબર 3 પરથી. હવે પી ઓફ એ ડેશ એટલે 1 માઇનસ 0.3
અને પી ઓફ બી ડેશ એટલે 1 - 0.6. તો આ થયું તમારું 0.7 ઇન્ટુ 0.4. 7/10 ગુણ્યા 4/10. 7 4 28/100 એટલે 0.28. તો આ થયો તમારો આન્સર ફોર્થનો. તો આ તો એક્ઝામ્પલ નંબર 11. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 12. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. એક્ઝામ્પલ નંબર 12. એક પાસાને ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. ઓકે, સોલ્યુશન. તો અહીંયા એક પાસો ફેંકવાનો પ્રયોગ કરવામાં આવે છે અને મારો સંભાવના શોધવાની છે કે એક પાસાને ફેંકવામાં આવે છે ઓછામાં ઓછી એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. યસ, અહીંયા શબ્દ રહી ગયો. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. તો તમને ઓછામાં ઓછી એક વખત એટલે કે પહેલા પ્રયત્ન અથવા બીજા અથવા ત્રીજા પ્રયત્ને તમને અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના શોધવાની થઈ. તો એક પાસો ફેંકવાના પ્રયોગનો નિદર્શાવકાશ યુ બરાબર શું થશે? 1 2 3 4 5 6. હવે નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા શું કરશું આપણે? તો કે A1 એટલે તો કે પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. A2 બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે અને A3 ત્રીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. તેથી A1 બરાબર શું થશે? A1 બરાબર 1 3 અથવા 5 અયુગ્મ સંખ્યા એટલે P ઓફ A1 શું થશે? 1/2. 3/6 એટલે 1/2. P ઓફ A2 શું થશે? એ પણ 1/2 અને P ઓફ A3 શું થશે? એ પણ 1/2. ઓકે, હવે જુઓ અહીંયા શું થાય છે કે A1 છેદ A2 લેવા જઈએ તો આ A1 જોવા જઈએ તો આ શું છે? 1 3 અને 5. આ 1 3 અને 5 જ છે અને આ પણ 1 3 5 જ છે. તો A1 છેદ A2 લેવા જાઓ ને તો એ તમને 1 3 5 જ મળશે. તો 1 3 5 ની સંભાવના થશે તમારી P ઓફ A1 છેદ A2 ની સંભાવના થશે એ પણ તમારી થશે 1/2. ઓકે, તો અને A2 છેદ A3 એ પણ 1 3 5. A1 છેદ A3 પણ તમારી 1 3 5. તો P ઓફ A1 છેદ A2 આ પણ તમારી 1 3 5 જ મળશે એટલે એની સંભાવના પણ 1/2. P ઓફ A2 છેદ A3 આ પણ તમને 1/2 મળશે અને P ઓફ A3 છેદ A1 આ પણ તમને 1/2 મળશે અને વધારામાં P ઓફ A1 છેદ A2 છેદ A3 3 3
એ પણ તમને 1/2 જ મળશે. કરેક્ટ? ઓકે, તો નેક્સ્ટ હવે આપણે જોઈએ છે મારે ઓછામાં ઓછી એક વખત ઓકે, આને આપણે આવી રીતના જોઈએ. ફર્ગેટ અબાઉટ ધીસ. આમ નહીં, આને જરાક આપણે આમ કરીએ. આના ઉપરથી નથી જવું, આ થોડું મને એવું લાગે છે લેન્ધી પડશે. અને આમ જુઓ, સી પ્રથમ પ્રયત્ને તમને અયુગ્મ સંખ્યા મળે, બીજા પ્રયત્ને અયુગ્મ, એની સંભાવના તો આ થઈ ગઈ, બરાબર, દેટ્સ ફાઇન. પણ પ્રથમ પ્રયત્ન બીજા પ્રયત્ને તમને અયુગ્મ સંખ્યા મળે, પ્રથમ પ્રયત્નમાં તમને અયુગ્મ મળી ગયું અને હવે બીજા પ્રયત્ન અયુગ્મ મળે છે, એટલે કે P ઓફ A1 ઘટના બની ગઈ છે. પ્રથમ પ્રયત્ને તમને અયુગ્મ મળી ગઈ છે, હવે બીજા પ્રયત્ને અયુગ્મ મળે એટલે કે A2 થાય છે, રાઈટ? તો A2 બને એ પહેલાં A1 બની ગઈ હોય તો એની સંભાવના શું થાય? P ઓફ A2 જેટલી જ થશે. શા માટે? કારણ કે પ્રથમ એક વખત હું ફેંકું છું અને અયુગ્મ સંખ્યા મળે છે, તો બીજી વખત હું જ્યારે ફેંકીશ ત્યારે અયુગ્મ સંખ્યા નહીં મળે એવું નહીં કહી શકીએ, કારણ કે એ તો મળી પણ શકે અને ન પણ મળી શકે, રાઈટ? એનો મતલબ કે આ જે ઘટના A2 છે એ A1 પર આધારિત નથી, એટલે આ નિરપેક્ષ થઈ. એવી જ રીતના A2 અને A3 નિરપેક્ષ છે, અને એવી જ રીતના A1 અને A3 નિરપેક્ષ છે. એનો મતલબ એવો થયો કે A1, A2 અને A3 પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. તો એનો આપણે ઉપયોગ કરીએ. પહેલું જે મેં 1 2 3 1 2 3 1 2 3 લખ્યું હતું એ વર્ક નહીં કરે. સ્પષ્ટ છે કે A1 સ્પષ્ટ છે કે ઘટનાઓ A1, A2 અને A3 પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. આ નિરપેક્ષ ઘટનાઓ થશે. તેથી હવે માંગેલી સંભાવના શું થશે? ઓછામાં ઓછી એક વખત તમને અયુગ્મ સંખ્યા મળવી જોઈએ. તો માંગેલી સંભાવના બરાબર થશે P ઓફ A1 અથવા A2 અથવા A3. તો આના બરાબર થશે P ઓફ A1 પ્લસ P ઓફ A2 પ્લસ P ઓફ A3 માઇનસ P ઓફ A1 છેદ A2 માઇનસ P ઓફ A2 છેદ A3 માઇનસ P ઓફ A3 છેદ A1 પ્લસ P ઓફ A1 છેદ A2 છેદ A3. હવે A1, A2, A3 પરસ્પર નિવારક ઘટનાઓ છે, એટલે જ્યાં જ્યાં છેદ છે ત્યાં એનો ગુણાકાર થશે. એટલે આ મળશે તમને P ઓફ A1 પ્લસ P ઓફ A2 પ્લસ P ઓફ A3 માઇનસ P ઓફ A1 ઇન્ટુ P ઓફ A2 માઇનસ P ઓફ A2 ઇન્ટુ P ઓફ A3 માઇનસ P ઓફ A3 ઇન્ટુ P ઓફ A1 પ્લસ P ઓફ A1 ઇન્ટુ P ઓફ A2 ઇન્ટુ P ઓફ A3. તો આ થયું તમારું 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 માઇનસ 1/2 1/2 માઇનસ 1/2 ઇન્ટુ 1/2 માઇનસ 1/2 ઇન્ટુ માઇનસ 1/2 પ્લસ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2. એટલે આ થયા તમારા 3/2. આ ત્રણને ભેગા કરો, આને રાખશો તો માઇનસ 3 વખત 1/4 એટલે માઇનસ 3/4 અને પ્લસ 1/8 અને લસા આવે છે તમારો 8. એટલે અહીંયા 4 તેરી 12 માઇનસ 4 એટલે 3 2 6. અહીંયા 4 ખૂટે છે, અહીંયા 2 ખૂટે છે અને પ્લસ 1 એટલે 12માંથી 6 એટલે 6 ને 1 7 એટલે 7/8. તો આ થયો તમારો ફાઇનલ આન્સર 7/8. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 12. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર અને આગળના જે એક્ઝામ્પલ્સ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.